भारत देश की आज़ादी के वक्त से ही एक संस्था जूनागढ़ के केशोद में कार्यरत है, जिसका नाम है आज़ाद क्लब। आज़ाद क्लब की ओर से कई सेवाकीय कार्य किए जाते हैं। तब अब आज़ाद क्लब अपनी 75वीं सालगिरह मनाने जा रहा है। दरअसल आज़ाद क्लब को 75 साल पूर्ण हो रहे हैं। तब 75 साल पूर्ण होने के मौके को मनाते हुए आज़ाद क्लब केशोद की ओर से देश के रिटायर्ड फौजी जवानों को सम्मानित करने का कार्यक्रम आयोजित करवाया गया था। दरअसल 75 जितने देश के रिटायर्ड फौजी जवानों को इस दौरान सम्मानित किया गया था। इस कार्यक्रम का उद्घाटन केशोद के विधायक देवाभाई मालम, नगरपालिका के प्रमुख मेहुल भाई गोंडलिया और साथ ही अन्य अग्रणियों के हाथों करवाया गया था। तो वहीं इस दौरान केशोद के आज़ाद क्लब के प्रमुख डॉक्टर हमीर सिंह वाड़ा, जयेश भाई कौशिक और साथ ही आज़ाद क्लब के सभी सदस्य भी वहां पर मौजूद रहे थे। हूँ सुबेदार मेजर कोटड़िया गोविंदभाई धर्मेश आज आज़ाद क्लबना जे 75 वर्ष पूर्ण थया ए उपलक्ष्य जे रिटायर्ड फौजी भाईओનું સન્માન કરવામાં આવ્યું છે એ બદલ એમના પ્રતિનિધિઓનો ખૂબ ખૂબ આભાર તથા જે પણ પ્રવૃત્તિઓ આઝાદ ક્લબ દ્વારા ચલાવવામાં આવી છે તે પણ બહુ જ સેવાકીય પ્રવૃત્તિઓ બહુ જ ખૂબ જ સુંદર રીતે છે અને આજે ભારત સરકારે જે પહેલગામ હુમલો થયો એના વિરુદ્ધમાં જે ભારત સરકારે જે પાકિસ્તાનમાં સિંદૂર ઓપરેશન સિંદૂર ચલાવ્યું એ પણ ખૂબ સરાહનીય છે। તે બદલ ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે આ બધા આપણા જે રિટાયર્ડ ફૌજી ભાઈઓ આ કેશોદ વિસ્તારના એમનું સન્માન કરવા બદલ અભિવાદન કરવા બદલ આઝાદ ક્લબનો ખૂબ ખૂબ આભાર। હું ડોક્ટર હમીરસિંહ વાળા પ્રમુખ શ્રી આઝાદ ક્લબ કેશોદ। અખંડ ભારતની અંદર આઝાદી પછી જ્યારે સમગ્ર વિશ્વની અંદર ભારતનો એક ડંકો વાગી રહ્યો છે, હાલમાં ખૂબ પ્રગતિ થઈ રહી છે, ત્યારે આપણા પડોશી દેશ દ્વારા ભારતની ભૂમિ ઉપર આતંકવાદી હુમલાઓ કરી અને દેશના વાતાવરણને બગાડવાની કોશિશ થઈ રહી છે। ત્યારે ભારત સરકાર અને આ દેશના ત્રણેય દળના જવાનો દ્વારા આ દેશની સલામતી માટે ખૂબ સારા પ્રયત્ન થઈ રહ્યા છે અને ઓપરેશન સિંદૂર દ્વારા આપણે એનું પરિણામ જોઈ શક્યા છે। ત્યારે અમે આઝાદ ક્લબ જે આઝાદી સમયથી ચાલતી આ ક્લબ છે, આજે એના 75 વર્ષ પૂરા થાય છે, ત્યારે આઝાદ ક્લબ કા અમૃત મહોત્સવ અંતર્ગત અમે આજે અમારા જે કેશોદ તાલુકા અને આસપાસના વિસ્તારના જે અમારા નિવૃત્ત જવાનો છે એ જવાનોને યાદ કરી એમના સન્માનનો આજે અમે कार्यक्रम राख्यो છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।